કેમ છો મિત્રો? મજામાં? ફરી એક નવો બ્લોગ વિડીયો લઈને આવી ગયા છે આપણે કંકોડા વીણવા. તો હું રાજેશ સ્વાગત કરું છું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. મિત્રો અત્યારે લગન આપણે છે ને આ જારમાં મારા ભાઈની જારમાં ખાતર નાખતા હતા, કેમ કે આપણે ઢાલ હતી નખવા ગયા હતા એટલે નખવા જવું પડે. અને હવે ખાતર નાખી દીધું છે અને ટ્રેક્ટર ઘરે વહી ગયું અને હવે આપણે કંકોડા વીણવાના છે. એટલે આજ તમને બતાવું કંકોડા કેવાક જો અમારી વાડે થયા છે, જો કેવાક જડે છે બતાવું તમને. થયા હોય ન થયા હોય, હજી સુધી આપણે કોઈ આ ચોમાસું બેઠું ત્યારનું કોઈ કંકોડા વીણ્યા નથી. પહેલી વાર વીણવા જાઉં છું અને કંકોડાનું શાક મને એકને જ ભાવે છે, ઘરમાં બીજાને ઓછાને ભાવે. તો હજી તો એક કંકોડું વીણું નથી, આપણે શરૂઆત કરી કંકોડાની. અને આ તમે એકવાર જો લીલું સમ કેવું આમ વરસાદ થયા પછી કેવું નજારો કેવો થઈ ગયો છે. જાહેરની થોડીક પથારી ફરી જાય છે, પણ આમ બીજું ઘણું આમ લીલું સમ થઈ ગયું બધું. તમે જોઈ લો, એકદમ લીલું સમ વાતાવરણ. તો મિત્રો આપણે છે ને અહીં એક કંકોડીની વેલ છે, જોવીમાં કંકોડા છે કે નહીં. પણ આ મને લાગે છે કંકોડી નથી, આ તો કંકોડો છે. આમાં કંકોડાની નકરા ફૂલડા જ થાય ને આ કંકોડો નથી, સોરી કંકોડી નથી. આ મેલ છે, મેલ, ફિમેલ નથી, મેલ. એટલે આમાં કંકોડા ન થાય, નકરા ફૂલડા જ થાય. અને આ મિત્રો મહેંદી દો, મહેંદી એવી પાંગરી છે ને વરસાદ થયા પછી. મિત્રો આમાં આ નાની એવડી વેલ છે, પણ આમાં કંકોડ હોય કે ન હોય આપણે ચેક કરી જોઈએ. આવડું ગમતું કંકોડું નીકળ્યું, આવડું. પણ આ મોટા કંકોડા કરતાં નાના કંકોડામાં ખાવાની મજા આવે, કેમ કે આમાં હજી બી નાના હોય ને એટલે. હવે જોઈએ આપણે બીજું કંકોડું હોય કે ન હોય. મિત્રો હજી મુહૂર્ત જ થયું એમાં આ નાના એવડા કંકોડાનું. આ એક કંકોડું ક્યાંય ગયું એ. આપણે બીજી વેલે જઈ જોતા રહ્યો. આ તમને હે ને બતાવવા જ છે કંકોડા કેટલાક જડે છે ને બતાવવા છે. વિડીયોને છે ને પહેલેથી છેલ્લે સુધી જોજો, આપણે કેટલા કંકોડા વીણું ને એ તમને બધું બતાવું. અને કંકોડાની વેલ્યુ હજી બધી છે ને નાની છે, અમુક જગ્યાએ મોટી છે. આ બધી નાની વેલ્યુ છે, હજી કંકોડા બેઠા નથી. કંઈક કોક દેખાય છે નાના, પણ એવા જોયા હજી કંકોડા નથી થયા. પણ તોય આપણે ગોતવા છે, ફૂલ મહેનત કરવી ગોતવાના. આજે છે ને ઈચ્છા થઈ જાય છે કંકોડાનું શાક ખાવાની. એટલે કંકોડા ગમે એમ કરીને ગોતવા જ છે, જેટલા જડે ને એટલા. મિત્રો પહેલી સામી બોયડી દેખાય ને ત્યાં થોડીક વેલ ઘાટી દેખાય છે. હવે અહીંયા જોયું જો કંકોડા હોય કે ન હોય. મને તો થોડીક વેલ મોટી લાગે છે, આ બધી નાની વેલ હતી એટલે એમાં જોયું જો કંકોડા હોય કે ન હોય. અને આ કંઈક જો જાહેર આવી પીરી પડી દીધી એટલે ખાતર નાખ્યું. ખાતર તો મિત્રો ઓગળી હોત જ ગયું, હજી નાખ્યું ને કલાક નથી થઈ. મિત્રો મુહૂર્તમાં જ મને કંકોડું જડી ગયું છે, મોટું જબરું. જોઈ શકો છો તમે, જોઈ લો મિત્રો કેવડી સાઈઝ છે. આમ જો આ ઓલું બચ્ચું લ્યું લાગે પડશે, હાલે પડી ગયું. મિત્રો આવડું મોટું કંકોડું ઠેલીને બધું હારે હરખું રહેતું નથી. આવડું મોટું કંકોડું જડી ગયું છે, ઓછામાં પૂરું લગભગ 10 ગ્રામનું હશે. હવે જોયું આપણે બીજા કંકોડા જડશે. હવે એક જડ્યું છે ને એટલે ફાઇનલી બીજા કંકોડા જડશે 100%. જોતા રહ્યો આપણે. મિત્રો બીજું વખત કંકોડું જડી ગયું છે, જોઈ શકો છો. નહીં વાંધો આવે એટલે બગામાં એવડું ઈથી સહેજ નાનું છે કંકોડું, પણ હજ કહેવાય મોટું. આ જોઈ લો મિત્રો, બીજું વખત જડી ગયું. વાહ ભાઈ વાહ, જામું પડી ગયું. ફાઇનલી આજ શાક થઈ જાય. ચાલો મહેનત કરી છે ને ફેલ નહીં જાય. હાલો 3 જડી ગયા. હવે આ ઠેલીને કંઈ ખરખી રાખી દીધી અને પછી આપણે આમાં ભરી અને છેલ્લે બધા કેટલા ભેગા થાય છે ને કંકોડા એ તમને પછી બતાવશું આપણે. મિત્રો આમાં કંકોડા જબરજસ્ત કંકોડા છે. આપણે ફટાફટ છે ને વીણી લઈ, જેટલા વીણાય એટલા. અને પછી આપણે છે ને બધા ભેગા કરી કેટલાક થાય. હવે પહેલાં છે ને આપણે થેલીને હરખી રાખી દઈ. 2-3 તો આપણને સામેની વાડેથી જડ્યા હતા. આ ઓલી વાડ સામે દેખાય નહીં. અને આમાંથી કેટલા જડે છે ને એ ગોતી. ટૂંકમાં જેટલા કંકોડા જડે ને એ બધા તમને બતાવવાના જ છે. પહેલાં છે ને ફટાફટ જેટલા જડે એટલે વીણી જ લઈ, નજરમાં જ છે બધા. જોતા રહો મિત્રો કેટલાક જડે છે.
મિત્રો આમાં કંકોડું દેખાણું તો પણ ક્યાંય ગયું, ખોવાઈ ગયું. આ મળી ગયું. મિત્રો વેલ નાનકડી છે, પણ તમે નાનકડી વેલને સમજતા નહીં, નાની ન સમજતા. કેમ કે કંકોડા હું આખી વાડે હોય, સામેની આખી વાડે રખડ્યો તો મને 2 જ કંકોડા જડ્યા, અને આમાંથી મને લગભગ 250 ગ્રામ જેવા કંકોડા જડી ગયા. અને હજી તો એ જડવાની શક્યતા છે. જોવી આપણે જડે એટલે ગોતી. અને અત્યારે ઘાસ એવું થઈ ગયું છે ને નીચે, આ બધું ખડ અઘોસરની એવી ધ્યાન રાખવી પડે. મિત્રો એક ખામટા 10 જેવા કંકોડા ચડી જાય, પણ હવે પાછું કંઈ નજરમાં આવતું નથી. જોવી આપણે જડે તો. અને જો એમ થાય કે થઈ રહી છે શાક, તો પછી ઘર ભેગા થઈ જવાનું છે. કેમ તો પછી વધારાના કંકોડા વીણી અને કોઈ ઘરે ખાય નહીં. સ્પેશિયલ આપણા હાટું થઈને શાક બનાવવાનું, આપણા હાટું એટલે મારા હાટું. અને પછી જાજુ શાક અમથું બગાડાય નહીં. અને તું બોલ લે પહેલાં, હાલ પછી બોલું. વારી વખતે ઘડીક થઈને ટ્યાવ. જ્યારે હું બોલવાનો ટ્રાય મારું ને તો એક મોરલો બોલે. આ મોરલાને પહેલાં બોલવા દે, પછી એ મોરલો તું બોલ. મિત્રો હવે કંકોડો કંઈ મળતું નથી, સરખું જોવું જોઈશે મારે. મિત્રો મળ્યું કંકોડું. એક મળી ગયું છે, આ બીજું મળી ગયું છે. कंकोड़ा छुप के बैठा है, मिलता नहीं है. देखो इसके नीचे कंकोड़ा आ गया है. ये बोयड़ी है ना, इसके नीचे दिखाई भी नहीं दे रहा. ये देखो इतना बड़ा कंकोड़ा छुप के बैठा था. अभी एक इधर है, कहाँ गया? इधर है, एक इधर है, एक इधर है. इतना सारा कंकोड़ा छुप के बैठा था. अभी इसको इसमें डालते हैं. और दूसरा देखो मित्रों, जो मोरे कड़ा केवी करी तमने बताओ, केवो मस्तीनुं लागे. क्યાં ગયો जो देखाय तो तमने झूम करीने बतावुं. क्યાં गयो? मोरलो खोई गयो. आमां झूम कर्युं तो कड़ा वीखी नाखी. એટલું બધું ઝૂમ આપણે થતું નથી. એવો બહુ હાઈફાઈ મોબાઈલ નથી ને, માપે ઝૂમ થાય છે. ટુકડો હોત ને તો તમને બતાવે. મિત્રો સાંજ વેરનો ટાઈમ થયો છે ને 5 ઉપર થઈ ગયો છે, 6 થવા આવ્યા છે. પાકો ટાઈમ જોયો નથી, પણ 5:30 જેવું થયું છે. એટલે મસરિયા છે ને, ઓલા ઝીણા એવા સટકારા વગાડે છે ને, વાત જ ન જવા દે એવા કઈડે મસરિયા. મિત્રો કંકોડો હવે કે મળ્યા. હવે આપણે ઓલી સાઈડ જવું જોઈએ. આ સાઈડ કંકોડા નથી, હવે ખૂટવાડ દીધા. ઓલી સાઈડ જવાનું. આ સાઈડ કંકોડા છે, આ સાઈડ. જો મિત્રો અહીં કંઈક કંકોડા હતા. આ સાઈડથી તો મને દેખાતા નથી, ઓલી સાઈડથી ઘણા દેખાણા હતા. તો આને ઊંચા નીચું કરવું જોઈશે આવી રીતે, તો જડશે. ક્યાં ગયું કંકોડું. મિત્રો વારાએ મને ફડકાઈ દીધો. જો મિત્રો જડી ગયું છે. આ રહ્યું એક, બીજું આ રહ્યું. 3 જડી ગયા છે અહીંથી. અને આપણે નાખીએ ઠેલીમાં અને બીજા ગોતી. આપણે કેટલાક જડે છે જોવી. આપણે તો 200-250 ગ્રામ જેવા જડી જાય તો આપણું રડી જાય. મિત્રો ઓલી સાઈડથી આ સાઈડથી પાંદડા બધા છે ને, આ સાઈડથી આમ પાંદડા બધા નમતા છે ને, એટલે કંકોડા હંતી જાય અંદર. ઓલી બાજુ જોયા ને તે મને ઝાઝા કંકોડા દેખાણા હતા. આ બાજુ જોયા ને તે મને 3 જ કંકોડા ચડ્યા. એટલે આને કંઈક હવે અલગ રીતે જોવું જોઈશે. તો મિત્રો બીજું એક અહીંયા છે, ક્યાં ગયું પણ નાનું હશે જ.
આવડું છે. મિત્રો ધરાઈ રહ્યો છું કંકોડા ગોતી ગોતીને, પણ તો મૂકવાના નથી, જેટલા જડે એટલા ગોતી લેવાના છે. મળી ગયું બીજું. હવે આપણે વહેલું ને છે ને બહુ તોડ નાખ કરવી. જો વહેલું આપણે કંકોડા ગોતો આમ તોડી નાખીને તો પછી ફરીને એમાં કંકોડા આવવાની લાલચ રાખવાની નહીં. એટલે બહુ વહેલું ને જાજી ફોર નહીં કરવાની, દેખાય એવા લઈ લેવાના. એટલે બીજી વાર પાછા આપણે વીણવા હોય ને તો વીણી થઈ ગઈ. અત્યારે વહેલું તોડીને આપણે ગોતી લઈએ બધા કંકોડા, તો પછી ફરીને પછી કંકોડું ક્યાંથી ચડે આમાં, વહેલે જ તૂટી જાય તો. એટલે વહેલે આપણે તોડવી નથી, માપે આપણે ફરી પછી ભેગી બોયડી છે ને આમાં, એટલે કાંટા લાગવાની બહુ બીક લાગે. પાદરો હાથ નાખવામાં ધ્યાન રાખવી પડે, તો બોયડીનો કાંટો વાગી જાય. કંકોડા આમાં ઘણા દેખાતા હતા પણ બધા ગુમ થઈ ગયા. આ રહ્યું એક અહીંયા બીજું એક મળી ગયું છે. બીજી કંકોડા આમાં હશે પણ બધા હંતને બેઠા હશે. જોવી હવે આમાં નીકળે ને તો આ ઊંચું કરી જોઈ ડાયર જો મળે તો. જો આ રહ્યું એક અહીંયા હશે, અને નાખો આપણે થેલીમાં. તળીએ કંકોડા, હાવ તળીએ. કંકોડા તો હજી આમાં હશે પણ ચડતા નથી. કંકોડા ગોતવાના એક્સપર્ટ હોય ને એને જડે. જોકે કંકોડા ગોતવાના કોઈ એક્સપર્ટ ન હોય પણ તોય આ મોરલાને હજી વરસાદ જ જોઈએ. અમે એમ કહે કે વરસાદ થોડાક ન હોય સારું. મોરલો એમ કહે કે મેં હોય, મેં હાથ પાડે. મેં જોતો નથી જાહેરની કેવી પથારી ફરી જશે ને હજી મેં જ કરે. એટલે એનું કહેવાનું એવું થાય કે હજી વરસાદ આવો, મેં આવો. મિત્રો હવે જડશે કંકોડા કમેન્ટ કરો છે. અને મિત્રો લાઈક બાઈક કરતા રહ્યો, વિડીયોને શેર કરતા રહ્યો, સપોર્ટ કરતા રહ્યો. ઘણા મિત્રો વિડીયો જોવે છે પણ લાઈક નથી કરતા, કોમેન્ટે કોઈ નથી કરતું. કોમેન્ટ કરો, લાઈક કરો. તમે સપોર્ટ કરશો તો આમાં આગળ કંઈક વધી શકશું. બાકી સપોર્ટ વગેરેમાં કોઈ જાતનું કંઈ થાય નહીં સોશિયલ મીડિયામાં. નકર પછી આ કંકોડા વીણવાના છે. તમે કંઈક સપોર્ટ કરો ને તો આપણે તમને સારા કંઈક લોકેશનના વિડીયો તમને બતાવશું. કંઈક વિડીયોમાં ખર્ચો કરી શકીએ અમે. હવે ડાયરેક્ટ સપોર્ટ વગર કાંઈ આગળનો હજી વધી શકી ને કેવી રીતે તમને વિડીયોમાં ખર્ચો બહુ કરવો. એટલે એ મારા ભાઈ ઘડીક રહે ને મને બોલવા દે પછી બોલ દે. જોઈ શકો છો મિત્રો, એટલે હાવ બાર ડાયરમાં ટીંગાતું હતું આવડું મોટું કંકોડું. હા નોખી ડાયરમાં હતા, અલગથી ડાયરમાં હતું. આમાં બીજું તો દેખાતું નથી. તો મિત્રો ઘણા બધા કંકોડ ચડી જાય. આજ આપણું મારે તો શાક થઈ જવાનું ફાઇનલ. બીજું તો હવે આમાં ક્યાંય નજરમાં નથી આવતું કંકોડું, પણ ગોતી જડે તો જેટલા જડે એટલા. મિત્રો એક આપણે આંક્યા નાનો કંકોડાનો વેલો છે પણ અહીંયા બહુ અઘોસર જેવું છે એટલે થોડીક બીક લાગે છે. બહુ અતિ અઘોસર. સામે વેલો છે કે એમાં પણ કાંઈ દેખાતું જ નથી, એટલે અહીંથી નજર કરી લેવી સારી. હવે મિત્રો આપણે છે ને જોઈ લઈએ કેટલાક કંકોડા થયા છે, અને જો થઈ રહેવું હોય ને તો હવે વાડું ફરવી નથી હજી. એક નજર કરી લેવા નીચે, જો કદાચ હોય તો લઈ લે. મિત્રો આ જડી ગયું, બીજું જડી ગયું, અને એ પાછું મોટું જબરું આવડું મોટું. 2 થઈ ગયા. મિત્રો ઓટોમેટિક જડે છે. એમ થાય નહીં જડે, અને એમ થાય કે આવું નથી ગોતવા, ઢીલું મૂકી દઉં ને ત્યાં રહીને પાછું જડે, તો વળી પાછું ગોતવાનું.
કંકોડા મારી યાર રમત કરે એમ કે તને હે ને નવરો નથી થવા દેવો. હાલ તો થવાની તૈયારી કરું એમ થાય કે ન ગોતવા તા બીજું જડે, વરી પાછું ઘડીક ન જડે, વરી પાછું એમ થાય કે ન ગોતવા તા પાછું બીજું જડે. કંકોડા मेरे साथ गेम खेलता है. તો મિત્રો તરીએ કંકોડા પડ્યા બોલો. આ જુઓ તમે તરીએ કંકોડા ક્યાંય ગયો, હાવ નીચે તળીએ જો આટલે બધે છે નીચે કંકોડા, આટલે હાવ ભૂઈ. કોઈ દી જડે ગમે એમ ગોતે તો. હવે તો નથી, નીચે તો નથી હવે કંકોડ, તો કદાચ ઉપર હોય તો જોઈએ. આ તરીએ ભોંય બધી વેલ પાથરાણેલી, નીચે આટો મારી લેવાનો કદાચ મળે તો. મિત્રો ગરમી બહુ છે, જડે તો ભલે, પછી આપણે ઓલા કંકોડા બધા ગોતીને જોઈ લઈએ કેટલા થયા ને ચેક કરી લઈએ, પછી તમને બતાવું કેટલાક થયા ને. એક નજર આમાં મારી લઈએ આપણે. પેલા 3 કંકોડાને હે ને થેલીમાં નાખી દઈએ. મિત્રો આપણે હે ને જોઈ લઈએ ઠેલીમાં કેટલા કંકોડા થયા ને. મને લાગે ઘણા થઈ ગયા છે, અને આટલા ઘણા એવા કંકોડા બતાવું તમને કેટલાક થયા છે નહીં. મિત્રો આટલા બધા થઈ ગયા તમે જો. બહાર ખાલી કરી નાખું. એક હાથે કેમેરો પકડ્યો હોય ને એટલે હમું નથી આવતું. જો મિત્રો આટલા બધા થઈ ગયા છે, અંદાજે કેટલા હશે 200-250 ગ્રામ જેવા તો હશે ફાઇનલ. તો મિત્રો આટલા કંકોડા છે ને આપણે ઘણાય નકર છે ને ગોત કરીને એટલે એમ થાય ગોતવા જ છે કંકોડા, એટલે આપણા માટે આજના ઘણાય. હવે પાછા ફરીને પાછા કંકોડા વાવવાનું થાય ને તો એ પાછો તમને વિડીયો બતાવીશ. તો મિત્રો કમેન્ટ કરજો તમને કંકોડાનું શાક ભાવે કે નથી ભાવતું, અને ચેનલમાં જો પહેલી વાર હોય, પહેલી જ વાર વિડીયો મારો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, વિડીયો શેર કરજો, સપોર્ટ કરજો મિત્રો. કેમ કે આપણે આ ચેનલમાં વ્લોગ વિડીયો અને ચેલેન્જ વિડીયો અને ઓનલી ફોર ગમે ઓલરાઉન્ડર બધા વિડીયો હાલે. હું તમને મનોરંજન કરાવી, એટલે સપોર્ટ કરતા રહેજો મિત્રો. આપણે જેમ જેમ સપોર્ટ તમારો વધતો જશે એમ વિડીયો સારા બનાવતા રહીશું, એટલે સપોર્ટ કરજો. મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.